કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડનું સિકારપુર બેઠક પર ભવ્ય વિજય. કોંગ્રેસનો ગઢ થયો મજબૂત. ભચાઉ તાલુકાની સિકારપુર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા તથા ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડે ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ જીતથી કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. રિપોર્ટ બાય ત્રાયા વિસરાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. વિશ્વાસ છે અને મંજીભાઈને વિનંતી કરીશ કે તમે મારા વારસા તરીકે આવો છો ત્યારે તમારે આ જનતાને સંભાળવાની જવાબદારી છે. કેણે મત આપ્યા, કેણે ન આપ્યા, કોણ ભેગું રહ્યું, કોણ ન રહ્યું, બધું મૂકી અને માત્ર શિકારપુર, સુરબારી, વાંડિયા હોય, અમૃતપર હોય કે આપણું જસાપર હોય કે પછી ચેરાવારી હોય કે વાંડિયા હોય, આ બધા વિસ્તારના કામ પક્ષી ભૂલી અને એક આમ આદમીની એક જે નેતા કહેવાય એવા આમ નેતા બનો અને આખા તાલુકાનું નેતૃત્વ કરો એવી તમને શુભેચ્છા પાઠવું છું. હવે મંજીભાઈ પોતાના પ્રતિભાવ આપશે. મંજીભાઈ, મને પણ ખૂબ આમ ખુશી થાય છે કે હું એવા લોકો સાથે સંપર્કમાં આવ્યો છું. અત્યાર સુધી હું ઘણા ટાઈમથી રાજનીતિ કરતો હતો પણ મને દિલથી દિલ મળે ને એવા લોકો મળ્યા. અને હું તમને ખાતરી આપું છું કે ભચાઉમાં રહી તમારો તાલુકાનું કોઈ પણ કામ હશે, ગામનું નાનાથી મોટો કામ હશે, જિલ્લાનું કામ હશે, હું તમારો મોટા વડીલ છે એમનો દીકરો બનીને રહીશ અને મારી સમ ઉંમરના છે એમનો ભાઈ બનીશ અને બીજા નાના છે મારા એમનો મોટો ભાઈ બની તમને હું કોઈ પણ કામમાં ક્યારે આંચ નહીં આવવા દઉં. એની પણ ખાતરી આપું છું. કદાચ મારાથી ભૂલ થઈ જાય તો જેમ હાથી ચાલતો હોય એના ઉપર મહાવત ભાલો લઈને બેઠો હોય છે, તો મારા મહાવત કોણ છે? ભરતભાઈ છે. કદાચ મારી ભૂલ થાય તો તમે ભરતભાઈને કહી શકશો કે તમારો મૂકેલો માણસ અમને ન્યાય નથી અપાવતો. એટલે તમારા ગામ તરફથી મને જે પ્રકારે મત મળ્યા છે, જે પ્રકારે મત કરતા મને જે પ્રેમ અને એક નિષ્ઠા મળી છે, તમારી ઈમાનદારી ખુમારી અને તમારી લડવાની શક્તિ મળી છે, એને હું વંદન કરું છું. હું આપને ખાતરી આપું છું કે હું આપની સાથે સતત રહીને કામ કરું. વંદન કરું છું કે જેણે આવા મહાપુરુષો, શક્તિશાળી વ્યક્તિઓ આપ્યા કે જે મારા માટે અડીખમ ઊભા રહ્યા અને મને જીતવાનો મોકો આપ્યો. કારણ કે પ્રજા જ્યાં નમાલી હોય ને ત્યાં બહુ ખોટું થતું હોય છે. આ ધરતીએ નમાલાપણું નથી બતાવ્યું એનો મને ગર્વ છે કે આ ધરતી ઉપર મને વિજય મળ્યો છે. આ ધરતી ઉપર હું વફાદારીથી કામ કરીશ. વાત રહી ધર્મ અને અધર્મની, આપણે જાણીએ છીએ ઇમામ હુસેન પોતાની બલિદાન આપેલું ધર્મ અને સત્ય માટે. એવી જ રીતે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને અર્જુનને આખી જવાબદારી યુદ્ધની આપી અને એને પણ માર્ગદર્શન આપેલું કે આ સામેવાળા છે એ અધર્મીઓ છે. આજનો સમય અધર્મીઓ સામે આપણે લડવાનું છે. ગરીબો માટે ન્યાય અપાવવાનું છે. જે લોકો નબળા છે એ નબળા પડી રહ્યા છે, તાકાતવાળા છે એ તાકાતવાળા બની રહ્યા છે. આપણે એમાંથી બહાર કાઢવાનું છે. નાના માણસોના કામ નથી થતા, નાના માણસોને અનેક સમસ્યાઓ, નાના માણસો ઉપર ફરિયાદો થાય, નાના માણસોને જ બધું સહન કરવાનું. આપણે કોઈ પણ રીતે સાથે મળી, હું એકલો કાંઈ નહીં કરી શકું. તમે મને પૂરો જેમ જીતાડીને સહયોગ આપ્યો છે એવી રીતે મારી સાથે ઊભા રહેશો ને તો કોઈ તાકાત નથી કે આ તાલુકા માલિકોર જે લોકો આપણા ઉપર જુલમ કરી રહ્યા છે એમનો અંત થશે. હું તમને ખાતરી આપું છું, મારા મોટા ભાઈ ભરતભાઈએ જે પ્રકારે મારી સાથે રહી અને મને શરૂઆતથી જ કીધેલું કે આ ગામ એવા છે કે જ્યાં મને મારા સગા ભાઈ કણેથી પ્રેમ નથી મળ્યો, એથી વિશેષ આ લોકોએ મને પ્રેમ આપ્યો.